मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો આપણે આવી ગયા છે આજ પણ તલીવાળા ખેતરે, ને આજે આપણે નીંદવાનું છે। મુકુંદના પપ્પા ડુંગળીના બી લે છે, ડુંગળીના ફૂલ લે છે, ફૂલ જેવું આવે એમાંથી બી નીકળે એટલે એ પાકેલ પાકેલ જબલામાં લે છે। અને આજે જો આપણે વાત તલીને ખૂણામાં નીંદવાનું છે। કાલે 6 વાતર નીંદાતા, 6 કરીને ખૂણો આપણે પૂરો કરવાનો છે, કારણ કે બહુ ખડ નથી એટલે આપણે કંઈ મૂલી કેવું નથી, ઘરે મેળે નીંદી એમાં સારું નીંદાય। આપણે 2 દી આવીશું ત્યાં નીંદાઈ જા। મુકુંદના પપ્પા જો પ્રમ દિવસે દવા છાંટી, કાલે રાજકોટ ગયા, આજ પાણી વારવાનું છે એટલે આપણે એકલા નીંદવાનું છે। તો જો આપણે ફૂલ ઉતારી લીધા હે, 3 જબલાઈ જઈ ભરી લીધા। તો ચાલો હવે નીંદવા માંડી, વાઘા પહેરી લઈ આપણા વાડીના, પછી નીંદવા માંડી। જો આપણે નીંદતા તલીમાં અથવા 4 વાતરમાં પૈગા ને, જો અહીંયા જોવા મળ્યા ઈંડા, 3 ઈંડા છે ટીટોળીના। ટીટોળી બેન નથી, નકર તો ટી આપણે જોવાય ન દે ને ઊભા રહેવાય ન દે। અને ગઈઢાની કહેવત છે કે જેટલા ઈંડા હોય ને એટલા મહિના વરસાદ થાય। તો આ તો જો 3 જ ઈંડા છે, તો શું 3 મહિના જ વરસાદ થાય? આમ જોતા તો જો કાયમ ચોમાસું છે। જો વાતાવરણ હાવ ધાબળ સાઈડ, જો વાદળા જ છે જો, એટલે વાતાવરણ તો હવા આવી જાય ધાબળ જ છે, કાયમ ચોમાસું જોઈએ આમ એક જોતા તો। અને પવનની સરસ ઠંડો ઠંડો હોય છે એટલે નીંદવાની મજા આવે। જો આ લીમડો હલાવી ઉપર ખબર પડે, આમાં નથી દેખાતું, સરસ ઠંડો ઠંડો પવન હોય છે। અને મુકુંદના પપ્પા વહેલા પારી પાણી વારે છે, અને ત્યાં નીંદતા જાય, આગળ નીંદતા જાય ને પાણી વારતા જાય, એટલે એ પારીઓ આપણે કઈ હવે નીંદવા પણ નથી, અડધું તો આપણે એને નીંદી દીધું છે, અને અડધામાં 10 વાતર બાકી છે, એમાં એ આગળ ખર લેતા જાય અને પાણી વારતા જાય, એટલે એ પાર્યું આપણું કમ્પ્લીટ। હવે જો આપણે એટલો ખૂણો નીંદવાનો है થોડો, 2 दिन નીંદાઈ જાય। देखे यहाँ पे हमारी दीदी ने है ना सेव पाड़ना चालू कर दिया, मतलब कि दीदी हमारी सेव बना रही है। संडे है तो दीदी का आज देखो, मम्मी बोल के गई है काम दीदी का काम नहीं खत्म हो रहा है। देखो ऐसे नहीं करते है दीदी, ये क्या किया, लपेड़ा करती है तू। कचरा पोता के बाद में कपड़ा से धो दिया, सकेलवाई के पड़ा ने धोवाई पड़ा, बे करવું પડ્યું, વાસણ ધોવા પડ્યા। હવે ચેવડો બનાવવાનો है। ओह, अभी दीदी किस पहले सेव बनाएगी, बाद में पवा बवा तरेंगी, बाद में પછી રસોઈ બનાવશું। रसोई बनानी है अभी। ખાલી કહેવાનું સન્ડે હોય, બાકી આખો દી કામ જ ન થાય। संडे तो काम કરવાનું હોય ભાઈ, કે ત્યારે એ આખા દિવસમાં સૌથી વધારે કામ ત્યારે કરવાનું હોય। બપોર સુધી તો નવરી જ નહીં થાવ, ઓહો, दीदी बिजी हो गई, બીજી બિલકુલ। पीछे बिजी मानस છે दीदी। જો એ બનાવે, સેવ બનાવે જોર છે। તો દીદી મસ્ત મજાના ભૂંગળા તળવા માંડી હતા, આવા જાવ એવા ખીલા, અહીંયા છે કે ઉડા, જો કલર પિંક વધારે છે, પિંક तने गमे। देखो हमारा चेवड़ा तो यहाँ पे बन के रेडी हो गया है, दीदी ने इतना सारा चेवड़ा बना लिया है, पर दीदी यहाँ पे मुझे स्वाद चखा कर है ना पूरा पेट भर दिया तूने, कि चाक कर रही थी। टेस्ट तो करना पड़ता है ना, कैसा बना है वो। ओह, टेस्ट करना पड़ता है, पर कितनी बार टेस्ट किया, तेरा भी पेट भर गया होगा इसमें। बार मसाला डालती थी, वो मसाला डाला, वो मसाला अलग अलग ट्राई कर रही थी। बढ़िया होना चाहिए। पानी मारे पीवाવું પડે, આમ તેલ વાળો હોય ને ચાવડો, એટલે ઓલું થઈ જાય, પછી ડિહાઇડ્રેશન થઈ જાય, પાણી પીવું પડે વારંવાર। ડિહાઇડ્રેશન એમ ને એને ન કહેવાય, ડિહાઇડ્રેટ કરવું એટલે તો ઓલું થાય। થિંકિંગ અબાઉટ ધીસ, ડિહાઇડ્રેટ હું થાય એ થાય। હવે અમારા મેડમ એક છે ને, એની વાત યાદ આવી, ઈ છે ને બપોરે ઘરે જાય ને, અમે 2 વાગ્યાનો ટાઈમ છે છૂટવાનો, તો 2 વાગે ગ્રીન ટી પીવે, ઘરેથી ગરમ પાણી ભરી આવ્યા હોય ને, ટાટાની ઓલી ગ્રીન ટી નો આવે પડીકી, એમાં નાખીને પીવે।
એવી છે મારી પાસે પડી છે ગ્રીન ટી એક દી ઉપી અમે કીધું કે તમે 2 વાગે ગ્રીન ટી કે હા કે આપણું શરીર છે ને કે ડિહાઈડ્રેટ થઈ જાય કે પછી ઘરે જઈને જમવાનું કે અહીંથી ગ્રીન ટી પી જાય અરે રે સવારમાં પીવાની હોય એટલે મને ઈ યાદ આવ્યું એટલે હું વિચારતી હતી થિંકિંગ એ ન્યુ પ્રોસેસ દીદી ચાલો બપોરના વાગ્યા છે 12:30 અને હવે આપણે જવાનું છે ઘીરે, કારણ કે આજે આપણે ઘરે જઈને રસોઈ બનાવવાની નથી એટલે થોડુંક મોડું છે. બહાર થઈ તા વયા જાય, કારણ કે રવિવાર છે એટલે રિષિતાબેન ઘરે છે એટલે રસોઈ બની ગઈ છે. અને મુકુંદના પપ્પા ખોદે છે ગાજર ઘરે લઈ જવા માટે, કારણ કે થોડાક રહ્યા છે ને જો આમાં તો ફૂલે આવી ગયા છે અમુકમાં તો. ગાજર કોઈશ હોય ને તો જ ગાજર નીકળે, નકર તો તૂટી જાય ઉપાડવા જાય ને તો. તડકો આજ બહુ છે, બહુ જ તાપ છે, તો ગરમી છે. અને આપણે અહીંયા ટમેટા ખાખાય છે ઢાંકીને રાખ્યા છે, કારણ કે તવાઈ ન જાય ને એટલે થોડાક ટમેટા લઈ લેજો, ઘણા પાકેલા છે. ચાલો ટમેટા લઈ લે, ગાજર લઈ લે. देखो अभी बच गए 5 और मम्मी ने देखो यहाँ पे चीकू चूस कर लिया मम्मी. દૂધ ગરમ થાય, દૂધમાં ઘી ગરમ થાય છે. અને આમાં જો ચણા કુકર ભરીને બાફી દીધા. चना आटला બધા ચણા ચણાનું શાક બનાવું છે. એવું છે, હા, चना का साग बनाना है. એટલે જ્યુસ બની ગયું, પી લ્યો હવે. કાલ ચીકુ લઈ આવ્યા હતા ને हाँ તો જ્યુસ બનાવી દીધું. जूस देखो मम्मी ने चीकू जूस बना दिया है यहाँ पे. રિષિતાબેન ને કચરો નીકળી ગયો. ऋषिता बेन हमारा क्या खोवाई जाए कचरो ज काटता હોય જ્યારે હોય ત્યારે કચરો જ કાઢતા. સંજવાની નીકળી ગઈ કે શું હવે? હા હંજવારી નીકળી ગઈ. બહુ નીકળે પડતા તો દિવસમાં 2-3 વાર તો હંજવારી કાઢવી પડે, કચરો જેટલો ઉડીને આવે. ઓલું અત્યારે તો ઓલું ઘઉં વાળું ઉડીને કેવું આવે પાછું. એવું છે. ક્યાં એલા કપડા લઈ નાવા અત્યારે અત્યારે દીદી ટાઈમ આખા દિવસમાં દીદી નવરી નહીં ખાતી. સવારે ટાઈપ નો મેળો, પછી સુઈ ગઈ થોડીક વાર, પછી ઉઠીને પાછું કામ કર્યું. હવે અત્યારે નાવા જાય બપોરે પછી. જો નાયા હો તો અમાર માસાન બધા પૂગી ગયા, તો હિતેશ માસા બધા એકમાં આવ્યા છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ત્રિષાબેન કેમ આજે છુપાઈ છે? રીસાણા છે, ભૂખ લાગી છે. એવું છે. જો બે છોકરા કરમાય છે. ઘરમાં ગયા છે કા? કરમાઈ ગયા છે. તડકો તો એટલો બધો વાંધો નથી કાંઈ આમ. એટલો બધો વાંધો નથી. સરસ છે ને, બહુ મોટું ફળ્યું છે, અમારે સરસ વાતાવરણ રહેશે. હે ખીલો ખીલો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને પપ્પાને કસણમાં બેહાડ્યા. અમાર માસી જાય દાંડિયા રમે વેણેથી. તેલ મુકાઈ ગયું છે તળવા માટે. જલ્દી થઈ જાય. હા પપ્પા ને આળસ જ ન થાય. પપ્પા હે ને બધું કામ કરી દે. જો ગોળ ભટુરે ન હોય લ્યો, આપણે ભટુરે સ્ક્વેર કરવાના છે. અચ્છા એવું છે, એવું શેપ હોય. ના જો અમે લગન માં ગયા ને ત્યાં ગોળ હતા કા. ગોળ જ હોય, ગોળ હોય નમ ગોળ હોય, એવું જ હોય. એ બે હોય. જેને જે ભાવે ને આપણે બે બનાવીશું. ભાવે નહીં, જેને જે હારા લાગે સ્વાદ તો એક જ આવે. જો બન્યા છે. અને છોલે દીદી રેડી થઈ ગયા અહીંયા બહાર. તો છોલે બી રેડી થઈ ગયા. શું કોથમી બાકી છે? ઓકે. અને અમારી જો બચ્ચા પાર્ટી તો અહીંયા પણ ચીલમ ચીક કરે છે. એક બચ્ચું તો અહીંયા ફોરે છે અને ફોરવું ને બાકીનો અમારા મેચ ચાલે છે, બધા જોવે છે બીજા બધા. એ ચોકલેટ કાઢી. देखो यहाँ पे हमारा है ना वो तराने लगा है, तो सेम ही है ना, सब सेम बट डिफरेंट. देखो दो हमारे गैस चालू हो गए हैं, 2 जगह देखो एक साथ. और यहाँ पे 2 बेल रहे हैं, 2 तल रहे हैं. 2 વણે છે 2 તરે છે. 2 વણે છે ને 2 તરે છે અને 12 ટીન હાલે છે. 2 સાયકલ મારે છે. 2 બેઠા હતા અહીંયા અને અહીંયા 2 ભણે છે. 2 મેચ જોવે છે. કેવી છે? યમી વેણા હોતું યમી છે. યમી યમી હે.
તો માસીના તો ગરમી એમને લાગ્યું